ફ્રેન્ડ્સ, આજ જો જીવંતિકામાનું વ્રત છે, શુક્રવાર છે. તૈયાર થઈ ગઈ છું, પછી પૂજા કરીશ. નીરવાબેન તૈયાર. આરીબેન ક્યાં છે? આમાં છે. તારી નથી બેટા, દીદીની જ છે. તારી ગોતી આલુ ફટાફટ પાછા. હેલો રોહુ. જા. स्टार्ट. जोर लगा के हैसा, जोर लगा के 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 स्पीड अप. जोर लगा के हैसा 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 हैसा. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, આજ તો બહુ એવો આકરો તડકા જેવું છે. 9:30 થયા છે, પણ બહુ જ તડકો છે. તો હવે ઘરે જઈ રહી છું. તો ફ્રેન્ડ્સ, આ બાજુ માતાજીના પ્રસાદ માટે સૂજી શેકી રહી છું. ઘણા લોકો શીરો પણ કરતા હોય છે, ઘણા લોકો લાપસી કંસાર પણ કરતા હોય છે. જે પહેલેથી કરતા હોય તે પ્રમાણે તમારે કરવાનું રહેશે. અહીં આ વ્રતમાં લાલ અને સફેદનું મહત્ત્વ વધારે હોય છે. તો હું અહીં આવી રીતે સફેદ શીરો એટલે કે સૂજીનો શીરો કરી રહી છું. તો ફ્રેન્ડ્સ, સરસ ગુલાબ થયા છે. તો માતાજીને ચડાવવા ગુલાબ કટ કરી લઈશું. તો 2 ગુલાબ લઈ લીધા છે. તો ફ્રેન્ડ્સ, માતાજીનું સ્થાપન કરી લીધું છે. બોલીએ જીવંતિકા માત કી જય. તો હવે આરતીને થાળને કરીશું, વાર્તા કરીશું. મિત્રો, સરસ જીવંતિકા માની વ્રતની કેવી રીતે સ્થાપન કરવી, કેવી રીતે વસ્તુ લેવી, શું વસ્તુ લેવી, આરતી, થાળ, વાર્તા બધુંય સરસ એક વિડીયો કરેલો છે. તમે જરૂરથી જોજો. વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તમે ત્યાં ક્લિક કરીને જોઈ શકો છો. તો ફ્રેન્ડ, સરસ માતાજીની પૂજા વિધિ, વાર્તા, આરતી, થાળ બધુંય થઈ ગયું છે. અને તમે જોઈ શકો છો, અહીં વ્હાઇટ ઇયરિંગ પહેરી છે, દાણો કાઢી નાખ્યો છે. તો અહીંયા લાલ ચાંદલો ચોળ્યો છે અને આવી રીતે ચેન પહેર્યો છે. જો છોકરાઓ જીવંતિકામાનું મેં પૂજન કર્યું છે ને, સ્થાપના કરી છે ને, એને પગે લાગે છે. હે જીવંતિકામાં, રક્ષા કરજો, ભેગા રહેજો, સૌનું સારું કરજો, શરૂઆત અમારાથી કરજો. તો ફ્રેન્ડ્સ, દાદાની થાળી બની ગઈ છે. તમે જોઈ શકો છો, કોબી બટેકાનું મરચાંવાળું શાક, ગોળ, રોટલી, છાશ ને કાકડી. પણ દાદા નીચે ગયા છે, આ બાજુ બા બેહી ગયા છે જમવા. રૂહી શું ખાય છે? ભૂંગળું. નીરવાએ ખાઈ લીધું. હવે દાદા આવે ત્યારે બેહી જાહે. તો ફ્રેન્ડ્સ, જો લાલ કલરનું આલુ ખવાય તો આલુ ખાઉં છું. આ બાજુ રૂહી બેન લસણ ખાવા બેઠા છે. નીરવા ગઈ રમવા. હાલ બેટા, ખોલ ચકડા. તો રૂહી બેન રમવા જાય છે. ફ્રેન્ડ્સ બોલાવા આવ્યા. કોણ આવ્યું બેટા? ખુશી. ખુશી આવી છે. સરપ્રાઈઝ નાસ્તામાં ખાઈ લીધી. તો જે કુરકુરિયાનું પેકેટ સરપ્રાઈઝમાં લાવી હતી તે છોકરાઓએ ખાઈ લીધું છે. ત્યારે હું એડિટિંગ કરતી હતી એટલે વિડીયો નહોતો કરી શકી. કેટલું માંજ હશે?
7 વાગ્યા છે. આ બાજુ ભાઈ દિયાબત્તી કરી લીધા છે. તો આ બાજુ કેળા અને મરચું ને ટમેટું કટ કરી લીધું છે. આ બાજુ જો દાદા અને નીરવા રમે છે. ઓકે, લાઈટ થાય છે એટલે અંધારું કરીને બેઠા છે. એકમાં નથી થતી, લાઈટ કરવાની નથી એમ કે જોરથી કરને પણ લાઈટ થાય. એનો બોલ લાગે એટલે લાઈટ ના થઈ ગયા યલો નીરવાનો બોલ છે ને. હા, એટલે નથી કરતી એમાં લાઈટ. બહુ પાકી, બહુ પાકી. તો આજે બપોરે બધાય હાટું શીરો કર્યો તો મીન્સ બા દાદાના છોકરા હાટું. છોકરામાં તો રૂહી એક જ ખાય તો શીરો દેવાનો જ ભૂલાઈ ગયો. બા તમને ખબર હે શીરો દેવાનો જ ભૂલાઈ ગયો. અત્યારે દેખ્યું મેં, કઢાઈ જોતી હતી ને એટલે શીરો બાઉલમાં કાઢી લીધો છે. એકચ્યુઅલી ભૂલાય એટલે વહેલા ખાઈ લીધું હતું. જે પ્રસાદ ખાવાની હોય ને એ પ્રસાદ વહેલા લઈ લીધો હતો અને પછી બધાય બેઠા હતા એટલે ઉતાવળમાં ભૂખમાં શીરો દેવાનો જ રહી ગયો ને એ પ્લેટફોર્મ પર પડ્યો રહ્યો. એવું થયું. તો છોકરાઓને જો આ બાજુ મેગી કરી દીધી છે. બા દાદાને રોટલી શાક, છોકરાઓને મેગી. અને હજી મારું ને રાકેશનું શું થાય છે તે જોઈએ. જો છોકરાઓ ગોઠવાઈ ગયા છે. કેવી લાગી સાચું બોલજો. રમવા ગયા હતા અને મેગીની સ્મેલ આવીને મેગી બનતા જોઈ તો કેવું ફીલ થયું હતું? એકદમ સરપ્રાઈઝ. નીરવાબેન તો ઘરે જ હતા કેમ કે નીરવા જોડે ડિસ્કશન કર્યું હતું ને થોડીક નીરવાને મોરા જેવું છે, તાવની ઝરકી જેવું છે. હમણાં દવા પાઈશ એટલે પાછી કેવી થઈ જશે નીરવા? ઘોડા જેવી થઈ જશે. એટલે છોકરાઓને જો આવી સ્પેશિયલ ચાય કરીને મને અત્યારે બંધ કરાવડાવી છે આવી સૂપવાળી ખાવા માટે. અને જો તમે સૂપવાળી ખાવા હાટું સ્પેશિયલ વહેલા ગેસ બંધ કરાવ્યો. ચડી ગઈ છે, પાકી જ છે પણ તોય આવી સૂપવાળી ખાવા. પાણી જાજુ નાખેલું. લા બેટા ઊંચી કરો. તો બાઉલ લેવાય બેટા, ઠરી જાય એટલે હે ને. હાલો, એકદમ કેમ ખાવાનું? ફૂંક મારીને ને ચાવીને. તો જો છોકરાઓ ચાલુ થઈ ગયા છે. અમારે કાંઈ તમને વ્લોગ વચમાં મારે સ્કીપ થતા હોય એટલે મહિના ટુ મહિના 25 તારીખનો ફિક્સ છે. પણ છોકરાઓને જો નિર્વાના જીરીક મજા નથી ને એટલે આજ 22 તારીખ છે. વ્લોગ હજી મોડો પણ આવી શકે તો મહિને ટુ મહિને કરી દેતી હોઉં છું ને. ક્યારેક બહુ એવું થાય તો 15 દી કે એવું થતું હોય પણ બનતી નથી. પણ તમને એવું લાગે કે મેગી હોય છે. ગરમ હશે બચ્ચા. ફ્રેન્ડ્સ, દાદાની થાળી બિલકુલ રેડી થઈ ગઈ છે. જુઓ, કેળાનું શાક, શીરો જે ભૂલાઈ ગયો તો બપોરે તો હવે અત્યારે કામ લાગ્યો. અત્યારે ગરમ સરસ કર્યો છે માઇક્રોવેવમાં. અને રોટલી. તો દાદા જમવા બેસી જશે. આ બાજુ માળી બેસી ગયા છે. આ બાજુ માતાજીની સ્થાપના છે ને એટલે દાદા આ બાજુની સાઈડ બેઠા છે. જય શ્રી કૃષ્ણ. રૂહી નીરવા તમારે શીરો ખાવો? મેગી છે શીરો અડશે નહીં. તાર ખાવ બેટા થોડો, તને ભાવે એટલે. તો ફ્રેન્ડ્સ, જો આ બાજુ મારા હાટું આવી રીતે સામાની મોરૈયાની ખીર કરી છે. વ્હાઈટ ખાવાનું હોય એટલે ખીર બનાવી છે. તો જો આ બાજુ પ્લેટફોર્મની સાફ કરી રહી છું ને આ બાજુ રાકેશ આવી ગયા છે. 9 વાગ્યા છે. બહુ મોડું, ભારે બીજી દિવસ. હાલો ને, કામ હતું એટલે. છોકરાઓને શું હતું જમવામાં? કયો તો ખરા, ગેસ કરો. બધું કાંઈ નથી, બધું સાફ સૂફી થવા માંડી છે. આજ નિર્વાળીને જરીક તાવ આવે એવું લાગે. નીલવું બેબી, પપ્પા આવી ગયા. નથી ધ્યાન? મોબાઈલમાંથી બહાર નીકળો. હાલ પોઝિશન. ના રે ના, ઘોડા જેવી થઈ ગઈ મેગી ખાઈ ખાઈને. જો
1 2 3 ગો. ચક્રાસન ચક્રાસન. बोलने में भी शर्म नहीं आई तुमको. તને ઊંચી કરે છે એ ઘણું છે રૂહલું. હાલો હાલો રૂહી આવે રાહી. હુઈ જાઉં હા ક્યારની રાહ જોવે તમારી રાહ જોતી હતી. હા હાલો રૂહી બેન આવે છે 3 2 1 ગો. સરસ ચાલો હવે મને ને પપ્પાને બેવને ભૂખ લાગી જો રૂહી. તમે ફ્રેશ થઈને આવો રાહી હું ત્યાં પતાવી દઉં બધું. તો આ બાજુ રાકેશના જીરા રાઈસની જેમ સામો કર્યો છે અને કઢી કરી છે ફરાળી. તો રાકેશ ઈ ખાશે છેલ્લે. પછી જો મારી ખીર ઘાટી થઈ ગઈ. છેલ્લે ખીર ખાવી હોય તો ખીર ખાજો. ફરાળી કઢી ભાત. હા તો હવે અમે બેઉ માણા ફરાળ કરી લઈશું. શું રાહી કેવો છે સ્વાદ કઢી ભાત તો ફરાળી? એકદમ મસ્ત. ચલો એન્જોય. વેફર તો છોકરાઓ પતાવી દીધી છે. ફરાળી ચેવડો ખાવો હોય તો કહેજો. તો ફ્રેન્ડ્સ સરસ મજા આવી ગઈ. જીવંતિકામાંનો આજ દિવસ હતો, શુક્રવાર હતો, લાલ શુક્રવાર. તો ઓલમોસ્ટ હવે 9:15 9:30 જેવું થાય છે. તો ફરાળ કરી લીધો છે. તો આ વ્લોગમાં આટલું જ. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ બાય. જય શ્રી કૃષ્ણ.